વિદ્યાર્થી મિત્રો, તમે સૌ સ્વસ્થ રહો, સલામત રહો તથા હેલ્ધી અને વેલ્ધી રહો એવી મારા તરફથી તમને સૌને શુભકામનાઓ. આપણે આ વિડીયો પેપર 305 અને સેમેસ્ટર 3 માટે બનાવી રહ્યા છીએ. એની અંદર આપણે બાબરની સિદ્ધિઓની ચર્ચા કરી રહ્યા હતા. એક સેનાપતિ તરીકે, એક શાસક તરીકે અને એક વ્યક્તિ તરીકે આપણે એનું મૂલ્યાંકન કરવાનું છે. તો એની અંદર આપણે જોયું કે બાબર વિશે જુદા જુદા લેખકોએ અને જુદા જુદા ઇતિહાસકારોનું મંતવ્ય શું હતું એની આપણે ચર્ચા કરી. આપણે એની પ્રસ્તાવનામાં એના પૂર્વ જીવનની પણ આપણે ચર્ચા કરી કે એનો ક્યાં જન્મ થયો હતો, એના માતા પિતાનું નામ શું હતું અને એ ક્યાંનો મૂળ વતની હતો એની આપણે ચર્ચા કરી. એની શરૂઆતની કારકિર્દીની આપણે ચર્ચા કરી કે એણે કેવી રીતે જુદી જુદી જગ્યાએ આક્રમણો કર્યા, કેવી જગ્યાએ એને નિષ્ફળતા મળી એની આપણે ચર્ચા કરી. અને એણે ભારત વિજયનું સ્વપ્ન જોવાનું કઈ રીતે શરૂ કર્યું અને કઈ રીતે એને સિદ્ધ કર્યું એ પણ આપણે જોયું. હવે આપણે એણે જે સ્વપ્ન સિદ્ધ કર્યું એ પાણીપતના પ્રથમ યુદ્ધથી એનું સ્વપ્ન સિદ્ધ થયું. તો પાણીપતનું પ્રથમ યુદ્ધ એ આપણે હવે એની ચર્ચા કરવાની છે. ઈસવીસન 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું આ પ્રથમ યુદ્ધ ખેલાયું. 12મી એપ્રિલ 1526ના રોજ બાબરે એક વિશાળ, સુસજ્જ અને આધુનિક શસ્ત્રો ધરાવતી સેના સાથે પાણીપતના મેદાનમાં ઇબ્રાહિમ લોદી સાથે યુદ્ધ કરવા આવી ચડ્યો. શરૂઆતના 8 દિવસ સુધી કોઈ યુદ્ધ ન થવાથી લાંબા પ્રવાસથી થાકેલો બાબરના લશ્કરને જરૂરી આરામ મળી ગયો. આ યુદ્ધમાં બાબરે તુર્કોની જાણીતી તુલ ગુમા યુદ્ધ પદ્ધતિ મુજબ ત્રિપાંખીયો જંગ શરૂ કર્યો. પરિણામે તેનાથી ઘણી વિશાળ શત્રુ સેના સામે પણ બાબરનો વિજય થયો. પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરના વિજયનું મુખ્ય કારણ એની તુલ ગુમા યુદ્ધ પદ્ધતિ ઉપરાંત તેનું મુખ્ય કારણ તેની અત્યંત આધુનિક કહી શકાય તેવી તોપોનું હતું. 700 જેટલી તોપો અને તેના કુશળ સંચાલકોને લીધે ઇબ્રાહિમ લોદીનું સૈન્ય બાબરના પ્રબળ સૈન્ય સામે હારી ગયું. અંતે 27 એપ્રિલ 1526ના રોજ બાબરે આ યુદ્ધ જીતી લઈને પોતાને ભારતનો સમ્રાટ જાહેર કર્યો. ત્યારબાદ હુમાયુએ આગ્રાના કિલ્લા અને રાજભંડાર પર પોતાનો અધિકાર જાહેર કરી દીધો અને ઘણા વર્ષોથી ચાલ્યું આવતું બાબરનું ભારત વિજયનું સ્વપ્ન સંપૂર્ણપણે સાકાર થયું. પાણીપતના યુદ્ધમાં બાબરની જીત પાછળના આપણે મહત્ત્વના કારણો જોઈએ તો એનું સૌપ્રથમ મહત્ત્વનું કારણ હતું કે બાબરનો ભારત જીતવાનો મક્કમ નિર્ધાર, હદ ઉપરાંતની લશ્કરી તાકાત અને વર્ષોથી ભારત વિજયની મહેચ્છા. આ એના બાબરની જીત પાછળના મહત્ત્વના કારણોમાંનું એક કારણ છે. એનું બીજું મહત્ત્વનું કારણ શિસ્તબદ્ધ છતાં મબલક દ્રવ્ય મળવાથી આશાથી ઉત્સાહિત લશ્કર, તુર્કોની પ્રખ્યાત ગણાતી તુલ ગુમા યુદ્ધની સફળ વ્યૂહરચના અને તાત્કાલિન સમયની આધુનિક ગણાય તાત્કાલિન સમયનું એવું તોપખાનું અને એ તોપખાનાના કુશળ સંચાલકો તથા ઇબ્રાહિમ લોદીના વિશાળ છતાં નિર્બળ સૈન્ય, બિન અનુભવ અને લશ્કરી વ્યૂહરચનાની બેદરકારીને ઉપરોક્ત કારણોને લઈને પાણીપતના યુદ્ધમાં બાબરને જીત અને ઇબ્રાહિમ લોદીને પરાજય મળ્યો. આ યુદ્ધના પરિણામો જોઈએ તો આ યુદ્ધથી દિલ્હીની ગાદી અને ભારતના સમ્રાટ તરીકે લોદી વંશનો અંત આવ્યો. દિલ્હીની ગાદી અને ભારતના વિશાળ સામ્રાજ્ય પર મુગલ સત્તા સ્થપાઈ. એક સફળ અને મહાન વિજેતા તરીકે બાબરની ખ્યાતિ વધી. એ આ યુદ્ધથી હિન્દુ રાજપૂત રાજવીઓમાં નિરાશાનું વાતાવરણ પણ ફેલાયું અને બાબરે ફરગાના, સમરકંદ, બુખારા કાયમ માટે ત્યજીને ભારતમાં જ સ્થાયી થવાનું એણે નક્કી કરી લીધું.
આ પછી બીજું એ મહત્ત્વનું યુદ્ધ ખેલ્યો બાબર, અને એ યુદ્ધ છે ખાનવાનું યુદ્ધ. 1527માં બાબર અને રાણા સાંગા એટલે કે સંગ્રામસિંહ વચ્ચે આ ખાનવાનું યુદ્ધ ખેલાયું. એની અંદર આપણે વધારે જોઈએ તો એક બાજુ બાબર જ્યારે આમ વિજેતાની હેસિયતથી ભારતની સત્તા હસ્તગત કરી ચૂક્યો હતો, ત્યારે એક વિદેશી અને વિધર્મી શાસકને ભારતમાં સ્થાયી થવા નહીં દેવાની ગણતરી સાથે ભારતના રાજપૂત રાજવીઓમાં અગ્રેસર અને તત્કાલીન ભારતના રાજપૂતોના સૌથી પરાક્રમી રાજવી ગણાતા સિસોદિયા વંશના રાજવીએ પોતાની આગેવાની નીચે બાબરને ભારતમાંથી તગેડી મૂકવાની ગણતરી સાથે રાજપૂત રાજાઓના એક શક્તિશાળી સંઘની સ્થાપના કરી. તેમણે ભારતના રાજપૂત રાજવીઓને પોતાના અંગત રાગદ્વેષ, ઈર્ષ્યા અને વેરભાવ ભૂલી જઈ એક થઈ આ વિદેશી શાસકનો સામનો કરવા પ્રેરણા પૂરી પાડી. રાણા સાંગાની પ્રચંડ વીરતાની પ્રશંસા કરતો મુસ્લિમ ઇતિહાસકાર અશરકી નોંધે છે કે રાણા સંગ્રામસિંહની શક્તિ અને લાયકાત જો તે અફઘાનો તેમજ તુર્કોને હિંદમાંથી હોંકી કાઢીને હિન્દુ રાજ્ય સ્થાપવા ઉત્સુક બન્યો હોય તો તે નિરર્થક પ્રયાસ ન હતો. રાણા સંગ્રામસિંહે અંબર, મારવાડ, ગ્વાલિયર, બુંદી, અજમેર, કાલપી, રાયસીના, રામપુર, ચંદેરીના રાજપૂત રાજવીઓનો એક જૂથ કરીને બાબરનો સામનો કરવા તૈયારી કરી. આ સંદર્ભે રાજસ્થાનનો ઇતિહાસ નામના પ્રસિદ્ધ ગ્રંથમાં કર્નલ જેમ્સ ટોડે પણ નોંધે છે કે રાણા સંગ્રામસિંહે બાબરની વિરુદ્ધ વિશાળ સૈન્ય તૈયાર કર્યું, જેમાં 80,000નું અશ્વદળ અને સર્વોચ્ચ હોદ્દો ધરાવતા 7 રાજવીઓ, 9 રાવ તેમજ 104 રાવળ અને રાવળ સરદારો, 500 જેટલા યુદ્ધ હાથીઓનો સમાવેશ થતો હતો. આવા પ્રચંડ સૈન્ય સાથે રાણા સંગ્રામસિંહે બાબર સામે 16 માર્ચ 1527ના રોજ સિક્રીથી 10 માઇલ દૂર આવેલા ખાનવા મુકામે ભયંકર યુદ્ધ થયું, જેમાં બાબરે તુલગુમા પદ્ધતિ અને તોપગોળાઓનો જ આશ્રય લીધો. આ યુદ્ધની ભયાનકતા અને શત્રુ સૈન્યની સજ્જતા અંગે બાબર જાતે તુજે કે બાબરીમાં પણ નોંધ કરે છે કે રાણાનું સૈન્ય લગભગ 2 લાખ જેટલું હતું, જ્યારે તબકાતી અકબરીમાં આ માટે નોંધ્યું છે કે રાણાના લશ્કરમાં 1,20,000 ઘોડેસવારો હતા. તેની તુલનામાં બાબરનું લશ્કર ઘણું નાનું હતું. આવું વિશાળ સૈન્ય જોઈને બાબરના સૈનિકોના ગાત્રો ગળી ગયા હતા. રાણાની શૂરવીરતા અને પરાક્રમોની વાતો તથા શરૂઆતના તબક્કામાં રાણા સામે મુગલોની પીછેહટ પછી પણ બાબરે ધીરજ, આત્મશ્રદ્ધા અને ઉત્સાહ જાળવી રાખી યુદ્ધમાં શત્રુ સેનાનો સામનો કર્યો. એટલું જ નહીં, સૈનિકોમાં તેણે ધાર્મિક જનૂન જાગૃત કરવા તેને જેહાદનું નામ આપ્યું. પરિણામે રાજપૂતોએ અદમ્ય સાહસ અને પરાક્રમ દર્શાવી યુદ્ધ કર્યું હોવા છતાં આગેવાન રાજવી ઉદયસિંહ રાવળ અને હસર ખાન મેવાતીના અપમૃત્યુ તથા એક રાજપૂત સરદાર દ્વારા કરવામાં આવેલા વિશ્વાસઘાતી દેશદ્રોહથી રાણા સંગ્રામસિંહ જીતેલી બાજી ગુમાવવાનો સમય આવ્યો. તો આ રીતે રાણા સંગ્રામસિંહનો ખાનવાના યુદ્ધમાં ભયંકર પરાજય થયો એમ આપણે કહી શકીએ. આ ખાનવાના યુદ્ધના પરિણામોની ચર્ચા કરીએ તો ભારતીય ઇતિહાસવિદ ડૉક્ટર ઈશ્વરી પ્રસાદના મતે ભારતના ઇતિહાસમાં સૌથી વધુ નિર્ણાયક યુદ્ધોમાં ખાનવાના યુદ્ધને ગણી શકાય. એવા મહત્ત્વપૂર્ણ યુદ્ધમાં નીચે પ્રમાણેના પરિણામો નોંધવા પામ્યા છે. એમાં સૌપ્રથમ પરિણામ છે બાબર હિંદનો સાર્વભૌમ બાદશાહ બન્યો. બીજું મહત્ત્વનું કારણ છે મુગલ વંશની સાચી સત્તાની સ્થાપના આ યુદ્ધ પછી થવા પામી. એ પછી ત્રીજું મહત્ત્વનું કારણ છે બાબર માટે પ્રવૃત્તિ અને કારકિર્દીનું કેન્દ્ર કાબુલથી હિંદમાં ફેરવાયું. આ પછી ચોથું મહત્ત્વનું કારણ છે બાબરના ભટકતા જીવનનો અંત આવી હવે એનું સ્થાયી જીવન શરૂ થયું.
અને પાંચમું મહત્ત્વનું કારણ છે ભારતમાં સત્તાના કેન્દ્ર બિંદુ સમા રાજપૂત શાસનનું પતન થયું. તથા છઠ્ઠું મહત્ત્વનું કારણ છે મેવાડના રાજપૂત રાજવીઓની પ્રતિષ્ઠાને બટ્ટો લાગ્યો અને હવે પછી ફરી ક્યારેય તે આ રીતે એક થઈ નેતૃત્વ કરી શક્યા નહીં. રાણા સંગ્રામસિંહને આ યુદ્ધનો ભયંકર આઘાત લાગેલો અને એ આઘાતના પરિણામે એમનું મૃત્યુ પણ થયું. હવે એ પછી બાબરનું એક બીજું મહત્ત્વનું યુદ્ધ છે ચંદેરીનું યુદ્ધ. 1528માં ખેલાયેલું બાબરનું આ ચંદેરીનું યુદ્ધ પણ એક નોંધપાત્ર યુદ્ધ છે. ખાનવાના યુદ્ધમાં નોંધપાત્ર વિજય મેળવ્યા પછી બાબરનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો હતો. આમ તો આ યુદ્ધ પછી તે હિન્દની સત્તાનો સાર્વભૌમ શાસક બની ગયો હતો. તેમ છતાં કેટલાક રાજપૂત રાજવીઓ હજુ તેના માર્ગમાં વિઘ્ન ઊભું કરતા ઊભા હતા. તેમાંનો એક હતો ચંદેરીનો રાજપૂત રાજવી મેદની રાવ. તેની પાસેથી સત્તા છીનવી લેવાની ગણતરી સાથે બાબરે 20 જાન્યુઆરી 1528ના રોજ આક્રમણ કરી તેના કિલ્લા પર વર્ચસ્વ જમાવ્યું. અલબત્ત રાજપૂતોએ વીરતાપૂર્વક આ યુદ્ધમાં બાબરની સેનાનો સામનો કર્યો હતો. તેમ છતાં અંતિમ અને નિર્ણાયક યુદ્ધમાં બાબરનો વિજય થયો. ત્યારબાદ ચંદેરીના આ કિલ્લાની કાયમી વ્યવસ્થા અહમદ શાહ હસ્તક કરીને બાબર આગ્રા પરત આવ્યો. આમ ચંદેરીના વિજયથી બાબરની સામે રાજપૂતોની રહી સહી સત્તાનો પણ અંત આવી જવા પામ્યો. એ પછી 1529માં ઘોઘરાનું યુદ્ધ અને બાબરને મળેલી સફળતા. આમ મોટાભાગના રાજપૂત રાજવીઓને જીતી લીધા પછી બાબરે હવે શત્રુ પક્ષે બાકી રહી ગયેલા ગણનાપાત્ર અફઘાન સરદારોને હરાવવાનું નક્કી કર્યું. બાબર ઉપરોક્ત યુદ્ધોમાં રાજપૂતો સાથે લડવામાં વ્યસ્ત હતો ત્યારે તેની પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને અફઘાન સરદારોએ બિહાર, લખનઉ, શમ્સબાદ અને કન્નૌજનો કબજો લઈ લીધો હતો. હવે બાબરે ઉપરોક્ત યુદ્ધમાંથી મુક્ત થતો આ અફઘાન સરદારોને નમાવવા માટે યુદ્ધો શરૂ કર્યા. જેમાં સૌથી પ્રસિદ્ધ યુદ્ધ ઘોઘરા નદી પરનું યુદ્ધ ગણાય છે. તેમાં મોટાભાગના અફઘાન સરદારોએ બાબરની શરણાગતિ સ્વીકારી લીધી. આમ અફઘાન સરદારો પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી ચૂક્યા પછી ભારતમાં બાબરનું સામ્રાજ્ય ઘણું વિશાળ થઈ ગયું અને ઉત્તરમાં હિમાલયની તળેટીથી દક્ષિણમાં ગ્વાલિયર સુધી તેનું સામ્રાજ્ય વિકસ્યું. હવે બાબરના અંતિમ દિવસોની વાત કરીએ તો નિરંતર યુદ્ધો, દોડધામ, વધુ પડતું મદ્યપાન વગેરેને કારણે બાબર બીમારીમાં સપડાયો. કેટલાક ઇતિહાસ લેખકોના મતે બદક્ષના ગવર્નર પદે નિયુક્ત થયેલ હુમાયુને બીમારીમાંથી સાજો ન થતો જોઈ ફકીર અબુલ કાકાની સલાહથી બાબરે ખુદાને બંદગી કરી હુમાયુના બદલે પોતાની જાન લેવા વિનંતી કરી. તે પછી તે સખત બીમાર પડ્યો અને હુમાયુને સ્વાસ્થ્ય લાભ થતો ગયો. અંતે પોતાના અમીરોને હુમાયુ પ્રત્યે વફાદાર રાખવાના તથા હુમાયુને પ્રજા પ્રત્યે ઉદાર તથા વાત્સલ્યપૂર્ણ રહેવાની શીખ સાથે 26 ડિસેમ્બર 1530ના રોજ બાબર મૃત્યુ પામ્યો. તો વિદ્યાર્થી મિત્રો, બાબર આ રીતે નિરંતર યુદ્ધોમાં એને સતત દોડધામને કારણે અને વધુ પડતા મદ્યપાનને કારણે એની તબિયત ખરાબ થઈ અને કેટલાક ઇતિહાસકારોના મતે હુમાયુ એની સ્વાસ્થ્ય બગડેલું અને ઠીક થતું નહોતું એટલે એણે અલ્લાહ તાલાને વિનંતી કરી કે હુમાયુના બદલે પોતાનું જીવન લઈ લે. અને આ બંદગી કર્યા પછી હુમાયુની તબિયત ધીરે ધીરે સારી થતી ગઈ અને બાબરની તબિયત ધીરે ધીરે બગડતી ચાલી અને છેવટે 26મી ડિસેમ્બર 1530ના રોજ એણે હુમાયુને છેલ્લી શિખામણ આપીને મૃત્યુને એ વહાલો થયો. એણે બાબરને પ્રજા પ્રત્યે ઉદાર તથા તેણે હુમાયુને પ્રજા પ્રત્યે ઉદાર તથા વાત્સલ્યપૂર્ણ રહેવાની શીખ આપી. અને આપણે
હવે આ પ્રશ્નના સમાપન તરફ જતો બાબરના વ્યક્તિત્વ અને ચારિત્ર્યની મોટાભાગના ઇતિહાસવિદોએ મુક્ત મને પ્રશંસા કરેલી છે. તેનો પ્રકૃતિ પ્રેમ, અવલોકન શક્તિ, વીરતા, ખંત, ધીરજ વગેરે અદ્ભુત છતાં પાશ્ચાત્ય લેખક હેવલના મતે તેનું આકર્ષક વ્યક્તિત્વ, કલાત્મક સ્વભાવ અને રોમાંચક કારકિર્દી બાબરને મુસ્લિમ ઇતિહાસમાં સૌથી વિશેષ આકર્ષક વિભૂતિઓ પૈકીની એક ગણવા પ્રેરે છે. એ જ રીતે બાબર માટે ઇલિયટ નામનો ઇતિહાસવિદ નોંધે છે કે ખુશ મિજાજી, શૌર્યવાન, ઉદાર, ભલો અને નિર્મળ ચારિત્ર ધરાવતો બાબર જો યુરોપમાં જન્મ્યો હોત તો હેનરી ચોથો બન્યો હોત. આવો બાબર અંગત રીતે ચુસ્ત સુન્ની મુસ્લિમ હોવા છતાં જરૂર પડતા એણે ઈરાનના શાહ સાથે શિયા પંથનો સ્વીકાર કરવા ઉપરાંત હિન્દના હિન્દુ ધર્મી લોકો પ્રત્યે પણ સંભાવ દર્શાવવા તેણે તૈયારી રાખી હતી. તેમના છેલ્લા સમયે હુમાયુને પણ આવી જ સલાહ એણે ઉદારતા દર્શાવતા આપી હતી. તો આ રીતે બાબરનું મૃત્યુ થયું અને એના પછી એનો પુત્ર હુમાયુ દિલ્હીના તખ્ત ઉપર આવ્યો. તો બાબરના અંતિમ જીવનમાં એણે ખેલેલા જે ભયાનક યુદ્ધો હતા એની અંદર એક તો પાણીપતનું યુદ્ધ, જેણે મુગલ સત્તાનો ભારતની અંદર પાયો નાખ્યો. એ પછી મહત્ત્વનું યુદ્ધ કહી શકાય એવું જબરદસ્ત રીતે એણે ખાનવાનું યુદ્ધ ખેલ્યો અને ખાનવાના યુદ્ધને પરિણામે મુગલ સત્તા ભારતમાં સ્થિર થઈ એમ આપણે કહી શકીએ. ખાનવાના યુદ્ધને પરિણામે જે રજપૂતોનો વિશાળ સંઘ એકત્રિત થયો અને આ વિશાળ સંઘને એણે કરારી શિકસ્ત આપી અને એના પરિણામે રજપૂતોની હિંમત તૂટી અને હિંમત તૂટતો તેઓ ફરી વખત ક્યારેય આ રીતે સંઘ બનાવીને એકઠા થઈ શક્યા નહીં અને છેવટે મુગલોના શરણે જવાની એમને ફરજ પડી. આ ખાનવાના યુદ્ધ પછી રજપૂતો ક્યારેય આ રીતે એક સામટા ભેગા થઈને હુમલો કરી શક્યા નહીં અને છેવટે અકબરના સમય સુધીમાં તો એમણે મુગલોને શરણે થઈને એમની સાથે લગ્ન સંબંધો બાંધવાની પણ એમને ફરજ પડી. અકબરના સમયથી મુગલો અને રજપૂતો વચ્ચે લગ્ન સંબંધો બંધાવવાના શરૂઆત થઈ. એ રીતે મુગલોનું ધીરે ધીરે ભારતીયકરણ શરૂ થયું એમ આપણે કહી શકીએ. ખાનવાના યુદ્ધ પછી એક મહત્ત્વનું યુદ્ધ હતું ચંદેરીનું યુદ્ધ. આ જે ચંદેરીનું યુદ્ધ હતું એ ચંદેરીના રાજપૂત રાજવી મેદની રાવ અને બાબરની વચ્ચે થયું હતું. આ જે રજપૂતોની રહી સહી સત્તાને એણે ખતમ કરવા માટે ચંદેરીના કિલ્લાને એણે ઘેરો ગાલ્યો અને મેદની રાયને જબરદસ્ત શિકસ્ત આપી અને જે રજપૂતોની રહી સહી સત્તા હતી એનો પણ આ ચંદેરીના યુદ્ધ પછી અંત આવી જવા પામ્યો. હવે એણે સૌથી છેલ્લું અને મહત્ત્વનું યુદ્ધ ખેલ્યું ગોગરાનું યુદ્ધ. આ ગોગરાનું યુદ્ધ એણે એટલા માટે ખેલવું પડ્યું કે રહ્યા સયા કેટલાક અફઘાનો એને લાગ્યું કે આ જે રહ્યા સયા અફઘાનો છે ભવિષ્યમાં કદાચ માથું ઊંચું કરી શકે એમ છે અને એટલા માટે એ માથું ફરીવાર ઊંચું ન થાય અફઘાનોનું માથું, એટલા માટે એણે ગોગરાનું છેવટનું યુદ્ધ અફઘાનો સામે ખેલી નાખવાનું નક્કી કર્યું અને આ યુદ્ધની અંદર એણે લગભગ તમામ અફઘાન સરદારોને નમાવી દીધા અને જે એનું સામ્રાજ્ય હતું એ ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ જે સામ્રાજ્યની ચોડાઈ હતી એ આ યુદ્ધ પછી ખૂબ જ વધી જવા પામી અને આ યુદ્ધ પછી નિરંતર દોડધામ, વધુ પડતા મદ્યપાન અને નિરંતર દોડધામને કારણે લાગેલા થાકને કારણે એનું શરીર ધીરે ધીરે નંખાતું ચાલ્યું અને એ બીમાર થઈને છેવટે મૃત્યુ પામ્યો. અને એના પછી એનો પુત્ર જે હુમાયુ હતો એ મુગલ સત્તાની ગાદી ઉપર આવ્યો અને ઈસવીસન 1540 સુધી એણે શાંતિથી શાસન કર્યું. પણ એ પછી અફઘાન સરદાર શેરશાહ સૂરીએ એની સત્તા છીનવી લીધી. જોકે 5 વર્ષ પછી શેરશાહ સૂરીનું મૃત્યુ થતો લગભગ 10 થી 15 વર્ષ પછી ફરીથી મુગલ સત્તા
ભારતમાં કાયમી બને. તો આ રીતે મુગલ સત્તાનો ભારતની અંદર પાયો નખાયો અને બાબરે એને પાયો નાખ્યા પછી એને મજબૂત રીતે સ્થિરતા પણ બક્ષી. તો આ વિદ્યાર્થી મિત્રો, અત્રે આપણે આ વિડીયોનો અંત કરીએ છીએ.